ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 અને 10ના વેજલપુર, પારસીવાડ, દલાલ સ્ટ્રીટ, ફુરજક રોડ અને નારિયેલી બજાર સહિતના વિસ્તારોના રહેવાસીઓ છેલ્લા 15 દિવસથી પાણી વિહોણા થયા છે. નગરપાલિકા દ્વારા પુરવઠો બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. આ વિસ્તારની સ્થિતિ એ હદે પહોંચી છે કે મહિલાઓએ આજે નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે આ પહેલા સ્ટ્રીટ લાઇટના મુદ્દે અનેકવાર ફરિયાદો કરવા છતાં 3 મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ પડી છે. હવે પાણીની સમસ્યાએ રહેવાસીઓના ધૈર્યની કસોટી લીધી છે. આ બાબતે વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ પણ મહિલાઓ સાથે જોડાઈ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિને રજૂઆત કરી હતી. છેલ્લા 15-20 દિવસથી પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે. સદંતર પાણી બંધ છે. તેમજ સ્ટ્રીટ લાઇટો છેલ્લા 3.5 મહિનાથી આખા મેઇન રસ્તાની, એમના મોહલ્લાની સ્ટ્રીટ લાઇટો બંધ છે. આ તમામ ફરિયાદો અહીંયા લખાવા છતાં પણ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટ હોય કે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ હોય તેમણે ધ્યાન આપ્યું નથી. એટલે આજે એ વિસ્તારની તમામ મહિલાઓ નગરપાલિકા ખાતે આવી પહોંચી છે અને તમામ મહિલાઓએ આનો વિરોધ કરેલો છે. તેમાં આજે હું તમામને કહેવા માંગુ છું, નગરપાલિકા તંત્રને, કે કાન ખોલીને સાંભળી લેજો. લોકોની જે કઈ ભાઈ સમસ્યા હોય છે એ સમસ્યાના સમાધાન માટે જ તમે અહીંયા નોકરી કરી રહ્યા છો. એટલે લોકોના જે કઈ બી પ્રશ્ન છે તેને તાત્કાલિક ધ્યાન આપો અને આ પ્રશ્નનું નિરાકરણ લાવો. કેમ કે એમના વેરાનાથી જ તમારે, એમને જે વેરા ભરે છે તેનાથી જ તમારી પગાર નીકળતી હોય છે. એટલે તમામ અધિકારીઓ, કર્મચારીઓને આજે હું કહેવા માંગુ છું કે મહેરબાની કરીને લોકોને તમે આક્રોશમાં ના લાવો. એવું ના થાય કે નગરપાલિકાને આખી બાનમાં લેવી પડે. લોકોના નાના પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન હોય કે પછી લાઇટનો પ્રશ્ન હોય, સાથે સાથે કચરાની સફાઈની વાત કરીએ તો સફાઈ કામગીરી પણ કેટલાક વર્ષોથી ત્યાં કોઈ સફાઈ કામદાર જતા નથી. સફાઈ વેરો લે છે નગરપાલિકા, પણ વિસ્તારોના અંદર સફાઈ કામગીરી થતી નથી. ગટરો માટેની ખોદકામ કરી રાખેલું છે. રોડ રસ્તાઓ પર રોડ રસ્તાઓ ખોદીને રાખેલા છે. ડ્રેનેજ લાઈન નાખ્યા પછી એ રોડ રસ્તાઓ પેચવટ કર્યા નથી. નગરપાલિકા તંત્ર ફક્ત મોટી ડંફાસો મારે છે, પણ જે પ્રજાલક્ષી કામગીરી કરવાની હોય છે એ કરવાના અંદર સદંતર નિષ્ફળ ગઈ છે. અમારા એરિયા વેજલપુર, પારસીવાડ, દલાલ સ્ટ્રીટ, ત્યાં પાણીની સુવિધા અસંભવ છે. ત્યાં કમસે કમ 15 દિવસથી તો નળમાં ટીપું પણ પાણી આવતું નથી. વારંવાર ફોન કરીએ છીએ તો ફોન સાઈડ પર મૂકવામાં આવે છે. એના પહેલા લાઇટ સ્ટ્રીટની પણ ફરિયાદો અમે જ્યારે રજૂ કરીએ છીએ, અહીં આવીને અરજી પણ આપીએ છીએ, તેનો કોઈ ઉકેલ આવતો નથી. અહીં આવીને જ્યારે ચકાસણી કરીએ છીએ કે તમારો નંબર 300 ની ઉપર છે, જ્યારે નંબર આવશે ત્યારે તમારી અરજી પૂરી કરવામાં આવશે. આ ઉકેલ અમને આ જવાબ આપવામાં આવે છે. તો અત્યારે અમે અહીં આવ્યા છે બધા મહિલા સંઘ કે અમને સહકાર આપો, કે અમે 2 દિવસમાં રાહ જોઈશું. 2 દિવસમાં અમને નિકાલ નહીં થાય તો પછી અમે આગળ કદમ ઉઠાવીને આગળ જે પણ બનશે તે અમે કરવાની ઈચ્છા રાખી શકીએ છીએ. આ અંગે કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે સમસ્યાનું નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આવનારા સમયમાં પ્રશ્નનું નિરાકરણ થઈ જશે. વોર્ડ નંબર 9 અને 10ના પારસીવાડ વિસ્તારના બહેનો અહીંયા ઘરે પાણી અને લાઇટની પ્રશ્ન લઈને અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા. મારે ધ્યાને એ પ્રશ્ન એમને મૂક્યો છે. એ પ્રશ્ન માટે જે તે ખાતાના અધિકારીને કડક સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક અસરથી પાણીના અને લાઇટના સોલ્યુશન 2 કે 3 દિવસમાં એ લોકોને નિકાલ કરી આપે ને સુવિધામાં એ લોકોને વધારો કરી આપે. ને એમને પણ ત્યાંના સ્થાનિક બહેનોને પણ અમે મારો નંબર આપ્યો છે કે ત્યાં આગળ પ્રશ્ન સોલ્યુશન ના આવે તો ફરીથી મને ફોન કરજો. ને જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી એમની પાણીની અગવડતા પડતી હોય તો ત્યાં આગળ ટેન્કરની પણ વ્યવસ્થા કરી આપવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.